બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં પ્રથમ દિવસ કપાસનો ભાવ 2160 અને નીચો ભાવ 800 રૂપિયા બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડ તરફથી તમામ ખેડૂતોને વિનામૂલ્યે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે નવરાત્રીના પ્રારંભે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા। આશરે 4000 કરતાં પણ વધુ કપાસની આવક થઈ હતી અને પ્રથમ દિવસે કપાસનો ઊંચો ભાવ 2160 બોલાયો હતો અને નીચો ભાવ 800 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનું લાગણી છવાઈ હતી। આગેવાનોની હાજરીમાં કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કપાસ વહેંચવા આવેલા પ્રથમ ખેડૂતને કંકુ ચોખાનો ચાંદલો કરીને મોઢું મીઠું કરાવીને કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમજ રાણપુર માર્કેટિંગ યાર્ડ તરફથી આવેલ તમામ ખેડૂતોને માસ્કનું વિતરણ પણ વિનામૂલ્યે કરાયું હતું। આ સમયે રાણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિશોરભાઈ ધાંધલ, વાઇસ ચેરમેન જેસાભાઈ બાવળિયા, ડાયરેક્ટર અરવિંદભાઈ ધરજીયા, સિદ્ધરાજભાઈ કાળોતરા, મયુરભાઈ પટેલ, ગોસુભા પરમાર, પ્રતાપસિંહ પરમાર, ભુદરભાઈ બારૈયા, શેરભા પરમાર, ઇકબાલભાઈ પાયક, સલીમ અલી બાગડિયા, પ્રતાપસિંહ ડોડિયા, વિજયસિંહ પરમાર, સેક્રેટરી ચંદુભા પરમાર તેમજ રાણપુરના આગેવાનો જીવાભાઈ રબારી, મનીષભાઈ ખટાણા, ધીરુભાઈ ધારેટિયા, ડોક્ટર જગદીશભાઈ પંડ્યા, ડોક્ટર ધારાબેન ત્રિવેદી, કનકબેન સાપરા, ભરતસિંહ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે સહિતના અનેક આગેવાનો કપાસની ખરીદીના પ્રારંભે હાજર રહ્યા હતા। જ્યારે રાણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિશોરભાઈ ધાંધલે જણાવ્યું હતું કે રાણપુર માર્કેટિંગ યાર્ડ આજે નવરાત્રિના પ્રારંભથી જ કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને પહેલા જ દિવસે 4000 મણ કપાસની આવક થઈ છે અને આગામી દિવસોમાં કપાસની આવક યાર્ડમાં વધુ થશે અને ખેડૂતોને પૂરતો સારો ભાવ મળી રહે તેવો અમારો પ્રયાસ રહેશે। રાણપુરના પંથકમાં ખેડૂતોને પોતાનો પાક સારા ભાવથી મળી રહે અને ખેડૂત વધુને વધુ સમૃદ્ધ બને તેવી કામગીરી રાણપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવશે। વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, રાણપુર। રાણપુર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની હરાજીનું આજ મુહૂર્ત થયું છે। આજે 17 તારીખે પહેલું નોરતું અને અહીંયા વિકાસના કામ ચાલુ હતા, એટલા માટે સુવિધા કામની જે શરૂઆત હતી એટલા માટે 5-10 દિવસનું લેટ કરી અને અમારા બોર્ડે નિર્ણય લીધો હતો કે 17 તારીખ અને પહેલા નવરાત્રિના પહેલા દિવસે હરાજીનું મુહૂર્ત કરવું, એટલા માટે આજનો કાર્યક્રમ રાખવો। આજે મુહૂર્તની અંદર કપાસના ભાવ 2160 રૂપિયામાં વેપારીઓએ રાખી અને મુહૂર્ત કરાવ્યું છે, એટલે 2160 રૂપિયાથી શરૂઆત થઈ છે। એવા સારા અને માતબર ભાવ આપેલા છે। આજે પહેલો દિવસ હોવા છતાંય મારા અંદાજથી લગભગ 4 થી 4500 મણ કપાસ અહીંયા આવેલો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।